દાહોદ તથા ગરબાડા પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલા અંદાજિત 9 કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં પણ બુટલેગરો દ્વારા દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે। ત્યારે દાહોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બાતમીના આધારે રેડ પાડી દારૂ ઝડપી પાડવામાં આવે છે। આવા જ કેસોમાં દાહોદ ડિવિઝનના પોલીસ મથકો દાહોદ ટાઉન એ ડિવિઝન, બી ડિવિઝન, દાહોદ ગ્રામ્ય, કતવારા તેમજ ગરબાડા ડિવિઝનના ગરબાડા તેમજ જેસાવાડા પોલીસ મથકોમાં છેલ્લા 6 મહિના ઉપરાંતના સમયમાં કબજે કરાયેલા અંદાજિત 9 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દાહોદના છાપરી ખાતે ખુલ્લા મેદાનમાં કોર્ટની મંજૂરી બાદ હાથ ધરવામાં આવી। દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવે, દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારી, ગરબાડા ડીવાયએસપી એમ કે સ્વામી સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં 1.10 લાખ જેટલી દારૂની બોટલો ઉપર રોડ રોલર અને બુલડોઝર ફેરવીને દારૂનો જથ્થો નાશ કર્યો હતો। બુલડોઝર ફેરતાની સાથે મેદાનમાં દારૂની રેલમછેલ થઈ જવા પામી હતી। દાહોદ ડિવિઝનના વિવિધ થાણાઓ જેમ કે એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, કતવારા અને ગરબાડા ડિવિઝનના થાણાઓ જેસાવાડા અને ગરબાડા આ તમામ થાણાઓમાંથી છેલ્લા લગભગ 6 મહિના ઉપરાંતના ટાઈમમાં પકડાયેલો પ્રોહિબિશનનો મુદ્દામાં જે ગુનાના કામે કબજે કર્યો હતો, જેમને કોર્ટમાંથી ઓર્ડર મેળવીને આજરોજ દાહોદ પ્રાંત અધિકારી છે એસડીએમસી, દાહોદ ડિવિઝન ડીવાયએસપી તરીકે હું, ગરબાડા ડિવિઝનના ડીવાયએસપી શ્રી એમ કે સ્વામી સાહેબ અને તમામ જે સ્ટાફ છે એમની રૂબરૂમાં આજે નાશકરણ પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। તમામ મુદ્દામાં જોવામાં આવે તો લગભગ 1,10,000 રૂપિયા બોટલ થાય છે અને તેની કિંમત છે 9 કરોડની આસપાસ। તો આજે 9 કરોડનો મુદ્દામાલ છે એ નાશ કરીને દાહોદ પોલીસ કામ કરી રહી છે। દાહોદ સબ ડિવિઝનની અંદર છેલ્લા 3 માસની અંદર જે દારૂ પકડાયો છે એનો આજે દારૂ નાશ કરવા સારું અત્યારે બધા ઉપસ્થિત છે અને 9 કરોડ જેટલો મુદ્દામાલ જે છે એનો આજે નાશ થઈ રહ્યો છે। નાયબ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ અને ગરબાડાની ટીમ અને રેવન્યુ ટીમ તરફથી સવારથી આ કાર્યક્રમમાં બધા જોતરાયેલા છે અને દારૂ નાશની પ્રક્રિયા 1 કલાકની અંદર પૂર્ણ કરવામાં આવશે।